નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સહયોગ વિદ્યાલય તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથીમાંથી અભ્યાસ કરીશું। તો ચાલો આપણે જોઈએ। એમાં આપણે જોઈશું પાઠ 3 મહેનતનો રોટલો। આ એક બોધ કથા છે અને એના લેખક છે પન્નાલાલ પટેલ। પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો। પહેલું, સાધુ મોચી પાસે શા માટે ગયા હતા? પહેલું એ, પગરખા સીવડાવવા। બીજું, મોચી ક્યાં રહેતો હતો? એ, કાશીમાં। ત્રીજું, સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો? એ, પ્રામાણિકતા। ચોથું, મહેનતનો રોટલો બોધ કથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે? ડી, શ્રમનું। પાંચમું, મહેનતનો રોટલો બોધ કથાના લેખક કોણ છે? બી, પન્નાલાલ પટેલ। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું, મોચી ભગત સ્વભાવે કેવા હતા? મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા। બીજું, સાધુએ કેટલા રૂપિયામાં પગરખા લીધા? સાધુએ 1.5 રૂપિયામાં પગરખા લીધા। ત્રીજું, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે, બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો। બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો। ચોથું, મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું? મોચીએ સોનાના ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખી દીધા। પાંચમું, મોચીએ સોનાના ઓજારો કેમ ન વાપર્યા? મોચીએ સોનાના ઓજારો ન વાપર્યા કારણ કે એ ઓજારો તેણે મહેનત કરીને મળ્યા હતા। મહેનત કરીને મળ્યા નહોતા એટલે એને ન વાપર્યા। છઠ્ઠું, મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? મોચી ભગત 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજારો વસાવી શક્યા। સાતમું, માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? મોચી ભગત હાથ પગ વિશે માને છે કે ભગવાને માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા પણ કામ કરવા માટે આપ્યા છે। આઠમું, છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે, આપ ખરા સાધુ। આ તમારે હોમવર્કમાં પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 તમારે હોમવર્કમાં સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। નવ, મહેનતનો રોટલો પાઠમાંથી આપણને કયો બોધપાઠ મળે છે? આપણને કયો બોધપાઠ મળ્યો? મહેનતનો રોટલો પાઠમાંથી આપણને બોધપાઠ મળે છે કે મહેનતની કમાણીથી જીવનનો સાચો આનંદ મળે છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। પહેલું, સાધુને ક્યારે નવાઈ લાગી? ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યો ત્યારે મોચીએ સાધુને કહ્યું કે ઓજાર બગડી ગયા હતા એ જ ને તમે સાધુ મળ્યા ત્યારે સાધુને નવાઈ લાગી। એમ કહે છે કે ઓજાર બગાડી ગયા હતા એ જ છો ને તમે એમ। બીજું, સાધુની જગ્યાએ તમે હોત તો શું કરત? તો સાધુ મહારાજની જગ્યાએ હું હોત તો હું મહેનતનો રોટલો કમાઈને જ પોતાનું ગુજરાન ચલાવત કારણ કે ભિક્ષા માંગવાના બદલે મહેનત કરીને મેળવવાની જીવનનો સાચો આનંદ મળે છે। ત્રીજું, મોચીની જગ્યાએ તમે હોત તો શું કરત? મોચીની જગ્યાએ હું હોત તો હું પણ મોચીની જેમ જ વ્યવહાર કરત કારણ કે
જીવનમાં ઊંડા વિચારો અને સારા વ્યવહારથી માણસની કિંમત થાય છે. પ્રશ્ન નંબર 4. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલું, મારી પાસે સીવેલા તૈયાર નથી. કોણ બોલે છે? મોચી ભગત. બીજું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. આ કોણ બોલે છે? મોચી ભગત. ત્રીજું, હરામનો પૈસો મને ન ખપે, મોચી ભગત. ચોથું, આ કાચી દુકાનને પાકી કરો, સાધુ. પ્રશ્ન નંબર 5. નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરો. પહેલું, સાધુ કહે જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. બીજું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. આ તમારે હોમવર્કમાં લખવાનું છે. પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 હવે આપણે આગળનું જોઈશું. હવે આવે છે પ્રશ્ન નંબર 6. નીચેના વાક્યો વાર્તામાં જે ક્રમમાં હોય તે ક્રમ ચોરસમાં લખો. તો પહેલું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ, તો પહેલો નંબર સીવી દો તો શું લો. બીજો, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. ત્રીજો, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એ ચોથો નંબર. પ્રશ્ન નંબર 7. યોગ્ય વિરામ ચિહ્નો મૂકી નીચેના વાક્યો ફરી લખો. તો આ રીતે તમારે વિરામ ચિહ્નો મૂકવાના. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? પ્રશ્ન ચિહ્ન, મહારાજ મેં તમને કહ્યું એ ખોટું છે, આ રીતે તમારે લખવાનું છે. બીજું, સાધુએ તેને 2 રૂપિયા આપ્યા, મોચી પાસે છૂટા પૈસા નહોતા. આ વાક્ય આ રીતે લખવાનું છે. ત્રીજું, મોચી ભગત પછી આ રીતે, મારા પગના પગરખાનું શું પડે, પછી આ રીતે પ્રશ્ન આ રીતે કરવાનું છે. ચોથું, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. આ રીતે વાક્ય બનાવીને લખવાનું છે. વિરામ ચિહ્નો આ રીતે મૂકવાના તમારે અને લખવાનું. એ તમારું હોમવર્ક. નાહક શું કામ ધક્કા ખાવ છો, સાંજે આવજો, જાઓ. પછી આ રીતે પૂર્ણ વિરામ કરવાનું છે. પ્રશ્ન નંબર 8. પાઠને આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, બેફિકર રહો મહારાજ, તો વાયદો નહીં ચૂકો. આ વાયદો અહીંયા લખવાનો છે. બીજું, આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. ત્રીજું, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. ચોથું, મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, હું ભિક્ષા માંગી પેટનો ખાડો પૂરું છું. આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે, એ પણ હોમવર્કમાં. પ્રશ્ન નંબર 9. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલું, શ્રમ તો મહેનત, ઈચ્છા મનોરથ. ત્રીજું, વાયદો મુદત. ચોથું, કિંમત તો મૂલ્ય. પાંચમું, દુનિયા તો જગત. છઠ્ઠું, ઓજાર તો સાધન. સાતમું, હાથ તો શું થાય એ તમારે લખવાનું છે. હાથ તો હસ્ત. આઠમું, જીવન તો જિંદગી. પ્રશ્ન નંબર 10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલું, પ્રામાણિક તો અપ્રામાણિક. ઈચ્છા તો અનિચ્છા. ત્રીજું, સુખ તો દુઃખ. ચોથું, ખોટું સાચું. પાંચમું, પ્રશંસા નિંદા. છઠ્ઠું, સંતોષ અસંતોષ. આ રીતે હોમવર્કમાં તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 11. નીચેના શબ્દોની જોડણી સુધારો. પ્રામાણિક તો અપ્રામાણિક આ રીતે લખવાનું.
બિલકુલ, પછી પરચુરણ, આ રીતે પારસમણી, શિખામણ અને દુનિયા, આ રીતે તમારે જોડણી સુધારીને પણ લખવાની છે સ્વાધ્યાય પોથીમાં. પ્રશ્ન નંબર 12. નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દ આપો. પગનું રક્ષણ કરનાર, પગરખા. સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર, પારસમણી. ઘેર ઘેર ફરીને ભિક્ષા માંગવી, તો ઘેર ઘેર ફરીને જે ભિક્ષા માંગતા હોય એને શું કહેવાય? તો માધુકરી. પછી પોતાના બાવડાના બળે પોતાનું ભવિષ્ય બનાવનાર, તો આપકર્મી. પ્રશ્ન નંબર 13. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવો. પહેલું, ઈચ્છા, ખુશ, પરચુરણ, પૈસા, મહારાજ, મોચી, આ રીતે ક્રમમાં ગોઠવીને લખવાનું છે. પ્રવૃત્તિઓ. પ્રવૃત્તિ 1, એમાં પ્રશ્ન નંબર 1. નીચેના કોષ્ટકમાંથી નીચે દર્શાવ્યા પ્રમાણે રૂઢિપ્રયોગ શોધો. રૂઢિપ્રયોગના અર્થ સામે તે રૂઢિપ્રયોગ લખો. બેઠા બેઠા ખાવ, પહેલા આ રૂઢિપ્રયોગ બનશે. પછી ખૂણામાં નાખવું, જીવ બળવો અને બાવડાના બળથી. પગ ઉપાડવો, ઝડપથી ચાલવું. જીવ બળવો, દુઃખી થવું. ખૂણામાં નાખવું, બેદરકારીથી બાજુમાં મૂકવું. બાવડાના બળથી, જાત મહેનતથી. બેઠા બેઠા ખાવું, શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવો. આ રીતે હોમવર્કમાં તમારે લખવાનું છે. પ્રવૃત્તિ 2. નીચેના ચિત્રો જુઓ. ચિત્ર વાર્તા લખો અને વાર્તાને યોગ્ય શીર્ષક આપો. મૂર્ખ કાચબો, આ વાર્તાનું નામ છે મૂર્ખ કાચબો. એક તળાવ હતું, એમાં 2 હંસ અને કાચબો રહેતા હતા. તેમની વચ્ચે ગાઢ મૈત્રી હતી. એક સાલ વરસાદ પડ્યો નહીં, તળાવ સુકાવા લાગ્યું. 3 મિત્રો તળાવની શોધમાં નીકળ્યા. હંસો માટે તો ઉડવાનું સારું હતું અને સહેલું હતું, પણ કાચબાને તેમની સાથે કઈ રીતે જવું તે પ્રશ્ન હતો. કાચબાને સરસ વિચાર સૂચ્યો. તે બોલ્યો, હું એક લાકડી મારા મોંમાં પકડી રાખીશ અને તમે 2 છેડેથી તમારી ચાંચમાં એ પકડી રાખજો. એક છેડેથી લાકડી એક હંસ પકડે અને બીજે છેડેથી બીજો. આમ હંસોએ એમની ચાંચોથી લાકડી પકડી લીધી. કાચબાએ લાકડી પોતાના મોઢેથી વચ્ચેથી પકડી. આમ એમણે મુસાફરી શરૂ કરી. એક શહેર ઉપરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. પુરુષો, સ્ત્રીઓ તેમજ બાળકો પોતપોતાના ઘરની બહાર આવીને આ અદ્ભુત દ્રશ્ય જોતા હતા. એમણે મોટેથી તાળીઓ પાડીને અવાજ કરવા માંડ્યો. કાચબો હંસોને એમ કહેવા માંગતો હતો કે લોકો શા માટે આ રીતે બૂમો પાડી રહ્યા છે. જેવું તેણે આમ કહેવા મોં ખોલ્યું કે તેના મોંમાંથી લાકડી છૂટી ગઈ. તે નીચે પટકાયો ને મૃત્યુ પામ્યો. આ રીતે તમારે લખવાનું છે. આ પણ હોમવર્કમાં તમારે મૂર્ખ કાચબાની વાર્તા પણ લખવાની છે. પ્રવૃત્તિ 3. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્યો ફરી લખો. કૂતરો કોને ભસે છે? કૂતરો મુસાફરને ભસે છે. પછી આમાં કૂતરો કોને ભસે છે? કૂતરો ચોરને ભસે છે. કૂતરો કોને ભસે છે? કૂતરો મુસાફરને ભસે છે.
બીજું, ચિત્રમાં શું છે? ચિત્રમાં સફરજન છે. 1 ને 1 2 થાય. ચિત્રમાં શું છે? ચિત્રમાં સફરજન છે. 1 ને 1 2 થાય. આ રીતે તમારે વિરામચિહ્નો મૂકી વાક્ય લખવાના છે. ત્રીજું, અરે આ કપડાં ક્યાં ગંદા કરી આવ્યો? માએ કહ્યું, મમ્મી પડી ગયો. મુન્નાએ કહ્યું, અરે આ કપડાં ક્યાં ગંદા કરી આવ્યો? માએ કહ્યું, મમ્મી પડી ગયો. મુન્નાએ કહ્યું. ચોથું, વાહ કેટલા સરસ ડ્રેસ. તમને આમાંથી કયો ડ્રેસ ગમે છે? વાહ કેટલા સરસ ડ્રેસ. તમને આમાંથી કયો ડ્રેસ ગમે છે? ને છેલ્લું પાંચમું, કાગડો ડાળી પર બેઠો છે. નીચે શિયાળ બેઠું છે. કાગડાની ચાંચમાં શું છે? કાગડો ડાળી પર બેઠો છે. નીચે શિયાળ બેઠું છે. કાગડાની ચાંચમાં શું છે? આ પણ તમારે હોમવર્કમાં લખવાનું છે. તો અહીંયા સુધી તમારું હોમવર્ક છે. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે. બીજો પાઠ આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.